હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહેગામના ફેમસ પાવ પકોડા. આ પાવ પકોડા તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો અને સ્વાદમાં તો બહાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે સૌથી પહેલાં બટેકાને બાફી અને એની છાલ કાઢી અને બટાકાને આપણે મેશ કરી લઈશું. આ રીતે ફોકની મદદથી આપણે બટાકાને સરસ રીતે મેશ કરી લઈશું. ત્યાર પછી અંદર આપણે મસાલા કરીશું. તો હળદર, લાલ મરચું, દોઢ નાની ચમચી ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હિંગ અને ખાંડનો પાવડર 2 ચમચી ઉમેરીશું. વરિયાળી અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ત્યાર પછી અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. ત્યાર પછી અંદર આપણે ગરમ મસાલો અને કોથમીરના પાન ઉમેરી અને આ બધા મસાલાને આપણે બટાકાને માવાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. જો તમારે આ પાવની રેસીપી શીખવી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, તો હું તમને પાવની રેસીપી પણ બતાવીશ. બધા મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને એની જોડે ખવાથી આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું. એના માટે આપણે ખજૂર અને આંબલી લઈશું અને એને આપણે સારી રીતે 2 વખત ધોઈ લઈશું. આ આંબલીની ચટણી આપણે આજે કુકરમાં બનાવશું અને આ ચટણી આપણી ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આ ધોયેલી આંબલી અને ખજૂરને કુકરમાં ઉમેરીશું અને અંદર પાણી લઈશું. ત્યાર પછી અંદર ગોળ ઉમેરીશું. હવે અંદર મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, હવે અંદર મીઠું ઉમેરી કુકરને બંધ કરી અને આપણે એની 4 સીટી વગાડી લઈશું. હવે આપણે એક વાસણમાં 2 મોટા વાટકા ચણાનો લોટ લઈશું. હવે આ લોટની અંદર ચપટી હળદર, 1 ચમચી મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચપટી હિંગ અને થોડો અજમો હાથમાં લઈ અને હાથેથી મસળીને અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી આ મસાલાને આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અંદર પાણી ઉમેરી આપણે એનું બેટર તૈયાર કરવાનું છે. આ બેટર આપણે વધારે પાતળું નથી કરવાનું, એને થોડું થીક રાખવાનું છે. આ બેટરને આપણે બટાકા વડા બનાવીએ એવું તૈયાર કરવાનું છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણે પાવ પકોડા જોડે ખવાતા મરચાંના પટ્ટી ભજીયા બનાવશું. તો એના માટે આપણે આવા જાડા મરચાં લઈશું અને એના આ રીતે 4 ભાગ કરી લઈશું અને મરચાંની અંદર રહેલા બિયાને આપણે કાઢી લઈશું. હવે આપણી કુકરમાં 4 સીટી વાગી ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો એને આપણે હવે બ્લેન્ડરની મદદથી આપણે એને પીસી લઈશું અને ગળણીથી એને ગાળી લઈશું. તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની ચટણી. આ રીતે તમે ઘરે ખૂબ જ સરળતાથી ચટણી બનાવી શકો છો. અને હવે આપણે જે મરચાં સુધારીને રાખ્યા છે એમાં ઉપર આપણે મીઠું અને થોડું ધાણા જીરું ઉમેરીશું અને મીઠા અને ધાણા જીરાને મરચાંની અંદર સારી રીતે
મિક્સ કરી લઈશું. આ મરચાંને આપણે એમને ન તળતા આ રીતે મીઠું અને ધાણા જીરું નાખીને બનાવીશું તો ખૂબ જ સરસ લાગશે. હવે આપણે જે આ બેટર તૈયાર કર્યું છે એની અંદર આપણે થોડો ખાવાનો સોડા ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે જે આ મરચાં સુધારીને રાખ્યા છે એને આપણે આ લોટની અંદર ડબોળી અને એને તળી લઈશું. આ રીતે આપણે બધા મરચાંના પટ્ટી ભજીયા ઉતારી લઈશું. તો પટ્ટી ભજીયા બનાવવા પણ ખૂબ જ સરળ છે અને ગેસને આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ ગેસ નથી કરવાનો. આ મરચાંને તળાતા 5 મિનિટનો સમય લાગે છે. તો તૈયાર છે આપણા મરચાંના પટ્ટી ભજીયા. આ પકોડા સાથે આ મરચાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે નાના નાના પાઉં લીધા છે અને આ પાઉંને આપણે વચમાંથી આ રીતે પીસ કરી દઈશું. એને પૂરા નથી કાપવાના, થોડો પાર્ટ બાકી રાખવાનો છે અને પછી એની ઉપર કોથમીરની ચટણી અને આપણે જે બટાકાનો માવો તૈયાર કર્યો છે તે લગાવી અને આ લોટના બેટરમાં ડબોળી અને આ રીતે તળી લઈશું. આ બ્રેડ પકોડા માટે આપણે નાના નાના જ પાઉં લેવાના છે. હું તમને બીજું કરીને બતાવું. આ રીતે ગ્રીન ચટણી અને બટાકાનો માવો ઉમેરી અને ચમચીથી લગાવી દઈશું. તમે આ રીતે બધા પકોડાને પહેલાં ચટણી અને માવો લગાડીને મૂકી અને પછી તમે એકસાથે એને તળી શકો છો. અને આ લોટનું બેટર પણ તમે જોયું તો આ રીતે તમારે થોડું થીક રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું, એટલે અંદર ચણાનો લોટ ઉપર સારી રીતે ચડી શકે. આ રીતે આપણે બધા બ્રેડ પકોડા તૈયાર કરી લઈશું. આ પકોડાને તળતા 5 મિનિટનો સમય લાગે છે અને એને પણ આપણે ધીમા ગેસ ઉપર નથી તળવાના, પણ મીડિયમ ગેસ રાખવાનો છે. આ રીતે આપણે બધા પકોડાને તળી લઈશું. તો તૈયાર છે આપણા પાઉં પકોડા. આ પાઉં પકોડાને આપણે આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ અને આને આપણે ચટણી સિવાય કેચઅપ સાથે પણ ખાઈ શકીએ છીએ તો પણ તે ખૂબ જ સરસ લાગશે. તો હવે આ પાઉં પકોડાને આપણે દહેગામમાં તો ખાવા નથી જઈ શકતા, પણ ઘરે તમે આ પકોડા બનાવીને એન્જોય કરી શકો છો. હવે આ પાઉં પકોડાને હું તમને વચમાંથી કાપીને બતાવું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો તમે મારા આ વિડીયોને ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. થેન્ક યુ.